અમદાવાદની વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વિવાદમાં આવી છે। હોસ્પિટલના બાંધકામને લઈને વિવાદ સર્જાયો। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ હોસ્પિટલ પતરાના શેડમાં ચાલી રહી છે। પતરાના શેડમાં હોસ્પિટલ કાર્યરત હોવાથી વિવાદ છેડાયો છે। જો કે હોસ્પિટલ સંચાલકોએ આ બાબતે સ્પષ્ટતા કરી। 3 મહિનાથી હોસ્પિટલની નવી બિલ્ડિંગ બનતી હોય પ્રારંભિક ધોરણે શેડ ઉભો કરવામાં આવ્યો છે। આગામી 3 મહિનામાં આધુનિક હોસ્પિટલ બન્યા બાદ ત્યાં સ્થળાંતર કરાશે। સારંગાટ છે અને સર્જિકલ છે, નાના નાના ઓપરેશન જે લોકોને કहीं આખા ખેડા જિલ્લા નહીં પણ બાલાસિનોર મહીસાગરથી પણ અહીં પેશન્ટો આવે છે। હવે વસ્તુ એવી છે કે અમને ટેમ્પરરી આપણે ગાંધીનગર પણ ઇન્ફોર્મ કરેલું છે કે અમારે રિનોવેશન ચાલે છે અને દર્દીઓને તકલીફ ના પડે, આપણા જિલ્લામાંથી બીજે જવું ના પડે એટલા માટે આપણે ટેમ્પરરી આ સ્ટ્રક્ચર જે છે એ બનાવેલું છે। એ 6 મહિનાથી કામકાજ ચાલુ છે અને હમણાં તમે જોઈ રહ્યા છો નવું સ્ટ્રક્ચર છે એ ઘણું પરમિશન સાથે, ગ્રામ પંચાયતની પરમિશન સાથે, અમારી જોડે પરમિશન પણ છે, તમને પણ બતાવીશ, ફાયર પણ છે, સાથે અમે આ હોસ્પિટલ બની રહી